છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને 17 નવી એસટી બસોની ભેટ આપવામાં આવી છે. જય હિન્દ. હું છું સંજય શેહરાના. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લામાં મળેલી 17 બસોમાંથી છોટાઉદેપુર એસટી ડેપોને 8 નવી બસો ફાળવવામાં આવી છે. આ નવી બસો હવે જિલ્લાના મુખ્ય ગ્રામ્ય રૂટો જેવા કે છોટાઉદેપુરથી જણિયારા, છોટાઉદેપુર ભૂમસવાડા, હાપેશ્વર, રામપુર બદલા, છોટાઉદેપુરથી કુંડલ, છોટાઉદેપુરથી હરવાટ, પુનિયાવાટ અને છોટાઉદેપુરથી કવાંટ સુધીની નાઇટ સર્વિસમાં પણ આ બસ દોડવાની છે. નવી બસો શરૂ થવાને કારણે શાળા અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત વાહન વ્યવહાર મળશે. સાથે જ ગ્રામીણ વિસ્તારના મુસાફરોની પણ વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે. આ પ્રજાલક્ષી નિર્ણય બદલ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત સમગ્ર ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન બિરસા મુંડા કી જય! ભારત માતા કી! છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના દ્વારા ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ આ બંને સાથે મળી અને આજે છોટાઉદેપુર જિલ્લાને, છોટાઉદેપુર તાલુકાને 8 જેટલી નવી મિની બસો આપી છે. અને આ બસો છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં એ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે આ બસો ગુજરાત સરકારે આપી છે. અને આ બસ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બરંડા સાહેબ અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આ તકે અમે છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમ તો ટોટલ આ જિલ્લાને 17 જેટલી બસો આપી છે. તે પૈકી છોટાઉદેપુર ડેપોને 8 બસો આપી છે, જેનું આજે અમે લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ આ સૌ આગેવાનોના હસ્તે આજે અમે લોકાર્પણ કર્યું છે.